હા 5 વાગી ગયા. આપણો ટાઈમ થઈ ગયો, ચાલુ થઈ ગયો આપણો ટાઈમ. હવે ડેરીમાં દૂધ ભરાવા જવાનો. હવે નકલી દૂધ બનાવવાનું ચાલુ કરી નાખવા દે. હા ભાઈ મારું બેટું ઘણો ભણાયો, પણ ભણવામાં તો જ નતું ને. નપાસ થયા 10મું ફેલ થયા. હવે મારું બેટું આ તાપનું મજૂરી કરતો જોર આવે. એટલે આ 9મું શીખ્યો. શું? નકલી દૂધ બનાવવાનું. નકલી દૂધ બનાવવાનું, ડેરી મારવાનું. 5-6 મહિના નકલી દૂધ બનાય કરું. ડેરી વાળાને છેતરું હું. હજુ સુધી પકડવો નહીં. એક આપણો હેડ્યો જ આવે 10,000 પગાર થાય. આ વળી કયું બેસ્યો રાખે પેલા રોમાજી પેલો લાલોન એ બધા તો નવરા બેસ્યો રાખે. આ એ વળી કોઈ આખો તો ચાર વાઢીને નાખવાની, ખોણ મેળવાનું ને નવરાવાળી ધોવરાવાનું, લીલું ખવડાવવાનું, હુકું ખવડાવવાનું, પાણીએ રાખવાના વેચાતા આટલા મૂઘા. આ શું ખોટું આપણો? નકલી દૂધ બનાવી દેવાનું ને વેચી મારવાનું. 10 થાય એટલે પગાર લઈ લેવાનો. લાવો દૂધ બનાવવા દે. કઈ નાખવા દે 2-4 ટપ. વધો નહીં આવે એમ. આપણે તો પૈસા હાલવા પોણીના. તું પાતું જ નહીં ને? નહીં જોતું કોઈ નહીં જોતું. તું તારે હેડેરી રાખ, બમકાઈ રાખ. અસલ ઓરિજિનલ નંબર તો હવે મેં કાઢ્યો. જે સહી આર્યું છે ચાલે. ઓનાહી શું થાય ખબર તમને? ફેટ ઊંધા આવે ફેટ. ભૂકા ગાડી રાખા એવા ફેટ આવે. એકલું સોપડ છે સોપડ. ઓનાહી તો મારે 9 ફેટ આવે. કોઈ જોતું તો નહીં ને કે ભૂકા નેહરી મારા. બસ આટલું બહુ થઈ ગયું. તો બીજો એક કામ કરો. આ પડ્યો. હા થઈ ગયું કમ્પ્લીટ. પાકા પાઈ લ્યો. ઓરિજિનલ દૂધ થઈ ગયું લ્યો. હવે બહેની ઢોકળું ખોળવા દે ને બહેની વેરી દેવા દે. અને ઉપાડવા દે ડેરીમાં દૂધ ભરાઈ આવ જઈને. હજુ થોડું ઠપકા દે. હજુ 10 લીટર નહીં થયું. 10 લીટર પૂરું કરવા દે. બસ લ્યો થઈ ગયું 10 લીટર. ચોકડું બમકાવા દે. મારે ઉપાડી એક તો નહીં. આ વળી કયો દાંતેલો ને આખો દાવ ખેતરમાં લસકો વાઢે ને ચીકુડી વાઢે. આ શું ખોટું? આ 10 મિનિટમાં 10 લીટર દૂધ કરી નાખ્યું તૈયાર. એ વળી કોણ કઠલા કરે? સારના ને પૂળા ના વળી બોધવાનું છોડવાનું, નવરાવાનું સોલે બોધવાનું, તડકા બોધવાનું. જવા દે ડેરીમાં જવા દે. એટલી ભેંસો ઘન કરી જવાય કર લો. આ સાફ સફાઈ કરવી પડે છે. ટાઈમે ઘણો થઈ ગયો છે. મારું ઉડ્યું દાડો હાથમાં થયો છે. હવે ના હોય તો ભેંસ ધોઈ દઉં. કેમ કે દૂધ ભરાવાનો ટાઈમ થયો છે. એટલે પાછું ડેરીએ ઘેર તો જવાનું છે. પાછું ડેરીએ મારે ડેરીએ ભાઈ 1 કિલોમીટર તો ડેરી આગી છે. કલાક તો ભાવ મારે સાફ સફાઈ કરવામાં જતો રહે. જવા દો મને ભેંસ ધોઈ ડેરીએ જવા દો દૂધ ભરાવા. તમે કાતરિયા ખાઈ રહ્યા છો? તમે ખાવાનું નહીં નાખતા? ખવડાવીએ તો ના તમને. હું કરી રહ્યા છો? લાલભાઈ મનોજી શું ભેંસો આગળ શું વાતો કરો? આ ડેરી હવે દૂધ ભરાવાનો ટાઈમ થયો છે. મેં દૂધ દોઈ દઉં ભેંસનું. હવે
આ તો હેડો ખેડો તો તું કેસા કર વાતો કરશો ના ના કેટલા વાગ્યા ઘડિયાળમાં તો જુઓ કેટલા વાગ્યા હે ઘડિયાળ બરિયાળ પહેલા તો સમજાય ને પણ મોબાઈલમાં જુઓ ઘડિયાળ લાવ કોઈ નહીં એવું એમ તાણા પછી તો તે હવે ભેગા વાતો કરશો ના, ના, આમ જવું જુઓ, છે, જવું છે. 5 વાગ્યા 5 સાડા 5 થઈ ગયા અને તાણે કહું તમને વજન લાગશે ઘડી મેકો જઈએ હંગાત માર હંગાત કરો ઉતરાવો મારો મારો ભલા માં ઢોળી ના નાખતા તમે દૂધ યાર આમાં તો ખાસું દૂધ છે વયા જ નો મજૂરી કેટલી બધી કરું હું રાત દાવો આખો દાવો પેશો આગળ જ પડી જાઉં હું પેશો જોડે દીધો પેશો જેવો થઈ ગયો હું એ તો છે જ કે મનુજી ભેજ જેવા થઈએ તો આપણને દૂધ સારું મળે અને તાળો પછી કેટલી બધી સેવા તારી ખોણ બોન પાપડી લેડીઓ કેટલું બધું દોડો ખવડાવું એટલે લેડીઓ વળી ભેંસો વળી ખાતી હશે યા ભલા મોને બાફીને મેલું બાફી મેલો છે ને હે તો 2 મિનિટ ઉભા હું જોઈ દઉં તાન દોઈ લો કોમ છું મને ટાઈમની ખબર રહી નહીં 5 વાગી ગયા હમણે પેલો ખટારો જતો રહે દૂધ રહી જાય તમારું પાસે શાહ બનાવીને દહીં ખાજો રહ્યા હા એ વાતે સાચી પાછી હો હા રેડો ઉભા રહો, હું જોઈ દઉં જલ્દી કરો જલ્દી અરે ફટાફટ જોઈ દઉં હો હા હા ઓની જિંદગી આખો દાર ભેંસે દોયામાં ને આખો દાર ભેંસે ચાકરી કરે પૂરી થઈ ગઈ આજે આપણે જેવું વગર ભેંસો હપુચી ભેંસે જ નહીં રાખતા તો એ જો 10 લીટર તો દૂધ ડેરીમાં હું ભરાવું લ્યા અને મહિને ને મહિને રૂપિયા કેટલા ગણું હું 10,000 રૂપિયા વાપરતો નહીં કે ના નહીં વાપરતો મારી બેટી દોઈ રેક નહીં તો આ દોઈ રહ્યો આવી ગયો હેરો કેટલી વાર મારું દૂધ ખાટું થઈ જાય ભાઈ મારે તો દૂધ જ આપણે ભેંસ હાલતી નહીં હા એ તો ભાઈ જેવું ખવડાવું નહીં હેરો અરે મનુજી ખાવા તો મારી બધી જબર ખાઈ સારી ઉપરાવ હેરો તારી ખાવાનું તો જોઈ બાકી નહીં રાખતી છે ઘાસ પૂરો જબર નાખું હું લીલો હરખું ઉપરાવ જો મુગા ના, ભાવનું ના, બરાબર ઢોળતા નહીં હો મુગા ભાવનું દૂધ સા તો હોય લહેડો હેલો તમારે કઈ બાજુ તબેલો છે તબેલો જોયો જ નહીં તમે મેં તો કોઈ દા જોયો નહીં તને તમારો તબેલો આજે તો કોક દાડો વતા હે તો ચોહી જોયો હોય કોઈ દાડો હું તમને લઈ જ નહીં ગયો પછી જોયો હોય કયો એવું એમ ને હા. તો પૈસો કેટલી છે પૈસે તો સર ઘણી ઘણી એ પણ 5, 6, 7, 4 જેવી હે 4 ભેંસો છે ને હો હા અમારે 3-4 ડોબા છે એનું આ ગાયનું ને આ ભેંસનું દૂધ હવે લીટર કોઈ દૂધ હવે હાલતી નહીં કાઢતી નહીં દૂધ હા હા આ ડેરીમાં શું આજ પગાર લેવા જવું છે હોવે, હોવે. તો દૂધ ભરાય મંત્રીજીને કહી દઈએ પગાર થવાનો આજે 10 દિવસ થઈ ગયા ને હે સારું કહેવાય તો કીધું કે 10 દિવસ ભેગો હાલ દઈશ હા બોલો કિલાલ ભાઈ શું બોલે અમે કોઈ બોલે એવા રહ્યા જ નહીં હવે અને હું શું કહેતો હતો પેલા ડેરીના મંત્રી બા એ આવાર કહેતો હતા તમે ભેંસો જોવા આવ્યા હતા અમાર તો આયા જ તા કે એમ તો અમારે તો કોઈ આવ્યું નહીં માર તો આયા બધું ચેક કર્યું ભેંસ જોઈ ગાય બતાવી બધું મેં તો બતાવ્યું આપણે એમ? પાપમાં હતા નહીં આપણે તો જે લીટર જેટલું જે 1-2 લીટર જે દૂધ આવે છે હા હા એ ચોખ્ખે ચોખ્ખું આપણે ભરાઈ દઈએ આપણે કોઈ મિલાવટ તો આપણે કરતા નહીં અંદર હા તો પછી તારે અમારે તો કોઈ આવ્યું જ નહીં મારું બેટું શિખર મને એવું લાગે કે દેરી પેલો ખોલવાનો ટાઈમ થઈ ગયો છે ને હા કોઈ સાજી ગયા છે ને તમને આ પેલા રોમાજીને તો ગયા હતા જો રોમાજીન તો જઈને આયા પેલા રોમાજીન તો ગઈને ગયા હતા હા પછી મારા તો ઈ કરે એ આયા હતા મંત્રી હતા અને એની જોડે પેલો ભાઈ હતો ને પેલો ભગો ઓહો પેલો ચોપડો લઈને હા, લખતો હોય. એ જોડે હતો અંગાત એ બંને જણા આયા હતા એમ તો હું ખોન ખવડાવ મને કે ભેંસ દોવો એટલે 4 વાગે કોઈ ભેંસ દોવે ના ભાઈ કોઈ ના દો તો પછી મેં કીધું કલાક મારે તો હજી વાર લાગશે ડેરી ખોલવાનો ટાઈમ 5 વાગ્યાનો હોય અત્યારે દૂધ માં તો બગડી જાય દૂધ 4 વાગે ના દોવાય દૂધ ખાટું થઈ જાય તો બગડી ના જાય આપણે બગડી ભેંસ ઉપર તો આપણે વાજા ગાજા હોય હા. 2 લીટર દૂધ ભરાય એમાંથી ઘર ચલાવવાનું આપણે ખાવાનું ભેંસનું પૂરું કરવાનું એમ શીશી પૂછ્યું તું તો મને તો એમને પૂછ્યું કે બરાબર છે તમારે તો ભેંસ ને મેં તો ભેંસ બરાબર છે તો પછી દૂધે બરાબર જ હોય ને તાન બરોબર અને મારે તો આવવાનું કહેતા હતા ખરી હવે મારા તો આયા તાર મને પૂછ્યું તું એમને શું પૂછ્યું તું કે મનુજી નો બોર કઈ બાજુ આવ્યો હા, મેં તો ઓમથી ઓમ જતા રહો આથમ ના મિલ્યા હતા તમે તો મેં તો મેલ્યા જ તા ને તમારે તો આયા હશે હું મેં તો ભાડ્યા નહીં તો તમે આગા પાછા કદાચ થયા હોય ને આયા હોય તો જતા રહ્યા હોય તો હા કદાચ એવું થયું છે હો પેલા સિદ્ધરાના ખેતરમાં હું ઓટો મારવા ગયો હતો હા. એટલે નહીં ભેગા થયા વાંધો નહીં હેડ હતો તો તમે ભેંસો બેસો કદાચ જોઈને જતા રહ્યા હોય મને એવું જ લાગે હા તમારે તો 10 લીટર દૂધ આવે એટલે તમારે તો બખા જ છે કે હવે આપણે તો જલસા
જલસા દેખાય છે શરીર ઉપર દેખાય છે આ બહેની ચેવડી મોટી તમારી જેવી તો મોટી બહેની છે પછી જલસા જ હોય કે હોય જ ને તમને હવે મજૂરી કેવી કરું પેશન જેવું ખબર આવું તમને ખબર નહીં હોય તમારી મહેનત ખરી હો મનુજી જબરી અરે જબરજસ્ત મહેનત કરો તમે અમારે તો જો આ નેન ચક ડોલચું લઈને જઈએ છે લીટર 2 લીટર ભરાવા મહેનત તો એક નંબર હે એક નંબર મારી મહેનત તો કેટલો વહેલો ઉઠું ખબર નહીં હોય તમને હજી તો વહેલા ઉઠવું જ પડે ને તમે તમારે ભેંસો વધારો 10 લીટર દૂધ આવે એટલે તમારે 10 ભેંસો તો હશે પેશો જે રે પેશોને હાથમાં આમ તો ભાઈ પેશો એમને રખાતી પેશો એવો થઈ જવું પડે હે હા વાત સાચી ભેંસો જેવા થઈએ તો જ દૂધ એટલું ભારીએ કે આપણે નકર તો ભારી રહ્યા તાણ પછી ભેંસોની ચાકરી ખરી તમારી હો અને એક નંબર કારણ કે પેલા ડેરીએ જ મારું અમે તમને 10,000 રૂપિયા નતા આલ્યા પેલા મંત્રીએ હા તે હાલ જ કે થોડા મફત આલે હા દૂધ ભરાવું તો 10 લીટરો તો અમારે માં બધું 10 લીટર દૂધ નહીં આવતું કોઈ દાડો બોલો એ તો તમે પેશો ભાઈ જેવું ખબર આવે એવું ગાઢક 10 લીટર દૂધનું બહેનું ઉપાડીને થાકી જાય વાડે રહી ગઈ તમારે આમ ઢટ્ટા તો વેરા આમ ટોટા ઓકા તો થઈ ગયા હો ના વેરાય કશું ના વેરાય વેરાતી છે કોઈ ના વેરાય થાકી ગયા કમરમાં ચહકો ના આવે 10 લીટરનું બહેનું ઉપાડ્યું છે તો ના આવે ના તમારે તમે એટલું દૂધ થાય તમે કશું દૂધ વધતું જ નહીં હવે અમારે તો મનુજી કેવું હોય એક કોથળો પાપડી લાવીએ છે એક કોથળો પાપડી થોડા ઘાસ પારો આજુબાજુથી વાટીને ખવડાવીએ લસકો ને બસકો બરોબર ખવડાવતા લાગતા નહીં પેશન ચાકરી બરોબર કરતા લાગતા નહીં તમે અમારે થોડી તમારે જેવું છે હા તેમાં તો એવું ના જ હોય ચોહી હોય અમારે જેવું તો ના જ હોય કે ભાઈ ચોહી હોય અમારે જેવું હા અમારે તો જો તમારે અમે 3,000 રૂપિયા મંત્રી આલ્યા હતા એક 2 લીટર દૂધ ભરાવતા હોય એમાં શું પગાર અમને આવે કોઈ ના આવે 3,000 માં ઘર ચલાવવાનું કે ભેંસને ખવડાવવાનું કે ઢોરોનું કરવાનું કે આપણું કરવું મંત્રી ભાઈ કઈ જગ્યાએ ગયા હતા મંત્રી બાજુ રોમાજી તો ગયા હતા મારા તો આયા હતા બરોબર તમાર તો આયા હશે પણ હવે તમે હાજર છો કે નહીં મને શું ખબર હોય કો કહેતા હતા ખરી મારું બેટું એટલે હું પેલા નોકરી કરી તો નહીં જવાય મંત્રી બા પેલા તબેલા હું નોકરી કરી ને જેલા લાગા મારા શેઠને પૂછવું પડશે કે કોઈ આવ્યા હતા મંત્રી મારું બાટું એક જ નહીં કોઈ પૂછ્યું હશે તો શેઠ તો મને ગાડી મિલશે નોકરી મહીને ઉપાધિ કરી છે મારે તો લોટો જાહા ને લંગોટે જાહા પગાને 20 રૂપિયા આલ્યા એટલે મારો બડો થતો રહ્યો મેં વળી વાપરવા આલ્યા તું લે ઘેર વાપરથી પગાર થયો તો એટલે 20 રૂપિયા એને આલ્યા એટલે જતો રે મેં હવે મારે એકલાનો હોય હવે કેવી રીતે પહોંચી મળવાનું એક દૂધ લેવું કે લખવું કે સેમ્પલ લેવું કે એટલે લાઇટે નહીં યાર તો લાઇટ નથી ઓહો અધૂરા પૂરી વહેલી વહેલી લાઇટ જતી હા રડો વધો ને એમને દૂધ લઈને નાખશે લાઇટ આવશે એટલે સેમ્પલ લઈને પીએચ કરશે ને ફેટ પાડશું વધો નહીં રડો આવો રોમાજી આવો મધુરભાઈ હા તો હું કહું છું પેલું દૂધનું કેન લાવો હલો અમારે પેલો કારીગર નહીં આવ્યો ભગોભાઈ આવ્યા નહીં એમ હોય 20 રૂપિયા વાપરવા આવ્યા એટલે ભાઈ જતા એ મેળા જ હા એટલે ભાઈ માતાજી ખોડિયાર માતાનો મેળો આપણા 12 મહિના આવે પેલા જ નહીં મારે વિચારતો હતો ડોબાનું ખરા કોણ હોય મારે કરવા હું એકલો નકર તો મારે વિચાર હતો મેળો દવાનો હા પેલું કેન લાવો હા લાવો હા પેલું કાં ધોયેલું પડી ગયા ને હા પેલું ઊભું કરું અમે પેલા ઢેકલો ને બેકલો બધું તૈયાર કરવાનું આમ તો અમારે કારીગર હોય તો વાંધો નહીં આવતો એ બધું સેટિંગ કરીને ઓલ કરેલું બધું ચોપડા બોપડા તૈયાર કરવું પડશે પાછું એ હોય તો ભગો હોય તો બધું જોવું ના પડે બધું તૈયાર કરીને મૂકી દે લો લાવ તો ફેર તો તમે કાઢશો ને શું કરશો શું કાઢો ખુલ્લામાં હોય એટલે હું પીએચ ખાલી લઈને સેમ્પલમાં મૂકી દઉં લાઇટ આવે એટલે ફેટ મારું અમે એકલો શું તો હું કરું કેમ કર તો લાઇટ વગર ફેટ હાલશો પાછું ખાલી લીટર માપી લેવાનું ખાલી હા હા એવા મંત્રી સાહેબ હા એટલે તમે પેલા ફેશન જોવા નીકળ્યા હતા ઓહો બધાને તો ફર્યા હતા બધાને તો ફર્યો હું એમ ઓહો તમારે કોઈ લાગ્યું જ નહીં ને દૂધમાં લાગ્યું છે મને એક વ્યક્તિ ઉપર થોડોક શક છે એમ હોવા એટલે હમણાં દૂધ લઈને આવે આપણે તમે ઉભા રહે જતા ના અને તમારે સેમ્પલ આપજો એટલે હું તમારું સેમ્પલ લઈ ખાલી નહીં મારું બધું છે મોડા છે સારું હતું
એવો માણસ કોઈ મૂકો આપણામાં હોય આટલામાં તો બહાર ભણીને આવ્યો હોય લાગે ને કે આપણને તો હોય તો પણ એવું થાય એટલે ભાઈ તમને નુકસાન આવે ના ચાલે ને અમે તો આ દોવા બે હા ને તો ડોલમાં પાણી હોય ને એ ઢોળી દો કહો એ મોય નહીં લેતા નહીં કે જેથી ડોલમાં આમ ખગાડી લેતા નહીં બોલો એ આમ સાઠમાં રેડ દે પુત્ર ના આવે ફેટ આવે આવતા હશે કે તમે એ પોણી ખંગાળી વેડો ને અંદર હા ફેટ ના આવે કપાઈ જાય દૂધ બગડી જાય બસ સાચી સારું તો હું તો આ બેઠો હતો બેહો. હે બેહો બેહો એટલે બેહો હવે ગ્રાહક આવતો જશે મંત્રી હા લે હાલો નજર આજે મારું દૂધ વધે મારે મોડું થાય વાત તો ઉતાવળ છે ઊભું રહેવું નહીં એક મિનિટે હા હા હાલો લઈ લે આજે અમારા કારીગર નહીં હાજર છે. ચંપો કાં ગયો છે હા તો કયો કારીગર એ 2 રૂપિયા વાપરવા આવ્યા હતા એટલે મંત્રી બા બેહજો હા આ એટલું જ લાવો. એમ મારો ઉતરાવો અલ્યા ભાઈ રોમાજી અલા બાબા ભરેલું ભરેલું ઉતરાવ ગયા ઉતરાવો સાઈડમાં ઉતરાવો. હળવળ ઉતારજો આવું ભરેલી છે બહેણી હા આ તમારું વેચજો ને કેનમાં વેચજો દૂધ તમારું લાલભાઈ તમારું આપણે વધારે નહીં આવતું હવે લીટર જ થઈ ગયું આ તો લાઈટ નહીં હવે તો કઈ સેમ્પલ ભરીને મેળ દો કે કાલ ભેટ લાગજો એ લાઈટ ના હોય તો આપણે શું કરો વાત સાચી છે. શું ખબર પડશે તને એ કાલ ફેટ આવશે તો આપણે પણ એ તો પેલું ડોલસું ભરે ને પછી જેથી લાઈટ આવશે એટલે ભેટ કાઢી આપણે નાખે કલાક 1.5 કલાકમાં લાઈટ આવી જાય અને આપણા તો તમે આયા હતા ઓહો પછી હમણાં તો ગયા હતા કે નહીં હતા ગયા એમના તો જ્યાં હતા ને દૂધ વતાવી તો જોઈને વતાવી હે હો એમની કમ્પ્લેન છે દૂધ બૂધ કમ્પ્લીટ કમ્પ્લીટ તો કમ્પ્લેન તા કુના તો આઈ કુના દૂધમાં આવાજ તાને આ આજુ દૂધમાં ભેટ કાઢવાનો ભે મનુભાઈને આ મનોભાઈને ફેટ કાઢ દો એમને ગાડી પેલા આ મારા સૌથી વધારે પહેલા નંબર મારો લેવો પડે તમે આ બધાને લગે લગે આ પાપા પોપટ પાસે દૂધ લઈને આવે એ નંબર તો પહેલા લઈ લો હા એટલે એ લોકોને પેલા ઓછું જેમ દૂધ થતું હતું ને એને પેલા મેં લીધા આજે અમારો મારો દૂધ નંબર જાડું પાસેથી લો હા મારા મનુભાઈ લાવો તમારા વધારે દૂધની આમ કઈ લાવજો 10,000 20,000 દૂધ ભરાવે છે અગર 10,000 આવે તો વધારો તો શું કહે 40-50,000 ઉપર આવતો હોય. તો સાઈડમાં લાવો તમારે સાઈડમાં મેલો બસ મેલો અમુકા બસ આટલે મેલો તમારે ખાસ દૂધ તો માપવાનું છે તારે. માપી લ્યો જે માપી લ્યો આપણે દગો કરતા જ નહીં શું લેવા દગો કરો પડો ભાઈ 10,000 નું દૂધ ભરાવે મહિને ધણી ઉતાળો પછી બોલો આ તમે દૂધ જોજો કેમ શું હતું? સાઈડમાં રહો તમે બતાવો દૂધ કેવું છે તમે શું શાકજો આમ થોડુંક મારું બેટું દૂધમાં તો કોક સુગંધ આખી અલગ આવે ના એ ખોપરેલ કે બોપરેલ નાખ્યું ને એવી સ્મેલ આવે મને હા. અરે દૂધમાં નહીં આવતી ઓયાની દેરીમાં કોથળા તો જુઓ તમે લેડીઓ ને પાપડી ને એની સુગંધ આવે હાલે મારા ભાઈ બધું દૂધમાં સુગંધ નહીં આવતી કશી દૂધ તો હોય જ ને આ મનુજીને પાવું પડે આ દૂધ પાવું હે લાવો મનુજી આ વાગલા છોડતું નહીં લ્યા તો આ શું આવું તો દૂધ આવું ચમ છે તમારે જેમ ભાઈ કેવું છે જો કા હા હવે પોણી છે એકલું પોણી ના હોય પોણી તમને શરમ નહીં આવતી તમે ડેરી વાળા જોડે તમે ચીટિંગ કરો છો ભલા મોણા કોઈ ભેંસોનું દૂધ હવે હાલ દૂધ લાવજો વાત કરો હતી તો અહીં હતું છે પોણી આમ જોજો આમ દાદા ખરી ગયું તું દૂધ તો આમ જોયો વગેરે નહીં લાગતું ફટ લઈને આ 1 લાખની આ ટાઈલ પાડી છે આમ કરજો આ જુઓ એટલે હવે તો હાથ ઓગલી ટાલ પડી ગઈ માતા તો કોઈ ગાલ જ નહીં પડી જાય તાર તમે પાડી નાખી જો એની અરે તમારે દૂધ કદી ઓછું થયું જ નહીં ચોહી થાય કેટલું બધું હું ખબર મારી ભેંસી રહ્યા હજુ તમને ખબર નહીં હોય હવે હવે નકલી દૂધ લઈને આવો છો ભલામાં તમે શું ભેંસો ખવડાવતા હશો તારી આ દૂધ ને પાણી જેવું તો દૂધ છે તો તમે ભેંસો ખવડાવતા ભેંસો છે આ એકલું હવે શું ગેરંટી કે હું નકલી દૂધ લઈ આવ્યો મને સાબિત કરી બતાવો વાત કરો અરે મંત્રી પણ મંત્રી સાબુત તો કરી ના કર્યું. તારા તારા ઢોરો હોય તો અમે મતા હે શું વાત રહી હા હું તમારા તબેલા આવ્યો હતો તારા આયા તા હા તમે તમારે તો બોડું બકરું નહીં કની કીધું તમને આવું તમારે શેઠ જે છે તમારા શેઠ તમે તબેલા છો ને હા તમે એ શેઠ જ મને ખુદ મળ્યો હતો અને તમે હતા હાજર નહીં હા એટલે એ શેઠે તમારા શેઠે જ કીધું કે એમને મનુજીને કોઈ બોડું બકરું નહીં ઘેરમાં તમે ચોથી દૂધ લાવો છો કહો તારા સાચું બોલી જાઓ આજ
નકા પોલીસ બોલાવો, પોલીસ કેસ કરાવો એના ઉપર, આવા ચીટરો ઉપર. આગળ લેબોરેટરી પકડાવો તરત દૂધ હાથો તો ખોટું થાય ખબર પડી જાય તમારું દૂધ આ કોને મંગાવો? મોટી ડેરી અરે તમે મારા બંધક મારા દુશ્મન છો, રોજ તમારે હંગાત તો બધું ભરવા આવું કાંઈ આપણે બે રસ્તામાં હંગાત થઈ જઈએ. તમારા ઘેર હું ચા પીવા, મારા ઘેર તમે ચા પીવા આવો. ભાગ આલ્યો અડધો ભાગ આલ્યો, બોલશો નહીં 10,000 પગાર આવે કે નહીં? મારે 5,000 આલ્યો, તમે બોલશો નહીં. અલ્યા પગ 5,000 શું પગાર આવે ફ્લાટ બી તું તાર તો હા. પૈસા પાડો છે હમું તો વહુકતો જ નહીં અંગર અમે તો આ તો કે આખી કાંઈ કોથા ખવડાવતી આલી હમું તો 500 ગ્રામ આવીને ભર્યા તો મારો ઓર્ડર થઈ જાય તને ઉજ્જોડી કપડે લઈ આવી. ના ભાઈ ના, એવા અમે એવા ફ્રોડ અમે કરતા નહીં, એવું ચીટિંગ અમારે નહીં કરવું. હા, ઓલા અમારે આખી ભાઈ જિંદગી હોય કાઢવાની, અહીં રહેવાનું આખા ગામમાં. મારે ખબર નહીં. ના, અમારે એવું ભાઈબંધી અમારે નહીં રાખ્યું હો. તારે કેટલા લીટર દૂધ જાય? મારે તો લીટર 2 લીટર જ મારે આવે છે. તારે 10 લીટર કરું, હું તો ફોર્મ્યુલા આલું. શું હાલો? મારે ભેગો ભરી જા. શું ફોર્મ્યુલા? એ તો ફોર્મ્યુલા તને બતાડું હું. કહો તો પછી કહીશ, અત્યારે કહો. પછી કહું. એ તો એટલે ભેગો થાય એટલે. હું શું કહું છું, મારે 2 મહિનાથી મારો પગાર આગળથી નહીં આવતો મંત્રીને. બોલો, મારે 50,000 પગાર છે મહિને. અરે પગાર ના આવતો તો કઈ હું શું કર્યું એમાં? આ તમારા કારણે આ તમે આ દૂધ આવું લઈ આખું તો હોઈએ કઈ નાખે એકલો એક વખત તારી મારા બેટા આ તો બધા મારી ઉપર લે ગયો. કારુજી, થોડી શરમ આપી દો, શરમ આમ. કારુજી, આ મને શું કહે છે કે તું મારો ભાઈબંધ નહીં કે? મારા જોડે ડબ્બી કરી ડબ્બી હે ને બે કે તો હું કરી હજુ એટલે ઊંચો ફેટ આવી જાય લે તારી કહેતો નહીં. અરે આ શું કે મને ખબર છે? હા. સાઈડમાં લઈ જઈને પા હા, કે તું મારો ભાઈબંધ નહીં, અડધો ભાગ આલું કે મંત્રીને કહેતો નહીં કશું. મારે આવી ચીટિંગ નહીં કર્યું, હું તમને સાચું કહી દઉં જે હોય. શું પછી ભાઈ આપણે ડેરીનું નામ ખોટું પડે આ મંત્રી સાહેબનું નામ ખોટું પડે કે ફલાણા ગામનું દૂધ આવે છે એ હાવ કઈ નકલી આવે છે એટલે અમારે લીટર વાળા ખોટું નામ આવે બીજું કોઈ સારાવાદી અમે લાઈન શેર ખાતા હોઈએ અને અમે તમને સાથ આલીએ તો અમે જેલમાં જઈએ ને. અરે તાળું મારતી અમારા છોકરાને ભૂસું મારવા જાણું ના આવે એટલે મારે તો દૂધ નહીં ભરવું આપણા દૂધ જેટલા પેલા નાના છોકરા મરી ગયો પી નહીં. આવો તમે કેમિકલ તમારા પૈસાના સ્વાર્થ માટે આગળ કેટલું નુકસાન થાય તમને ખબર છે? તો એનો વિચારો. પૈસા બધા પડાઈ લો જે હા તે હવે ભાઈ ગયો ને હવે નહીં બનાવી નકલી દૂધ ભૂલ થઈ ગઈ કે માફ કરી દે હેલો હવે. શાનું બનાવતા હતા દૂધ કહો તારે હવે? એ તો જે બનાવતા હતા બરોબર એક આવી ડબ્બી મારી જોડે જો ડબ્બીના દૂધ બનાવે, હારા માણસ એમાં પેલા થઈ જાય ને, અમારું દૂધ એમાં બગડે. તમારું નામ ખરાબ થાય કે એમાં અમે કહેતા અમારા ફેટ ચમ ઓછા આવે, પણ અમે ભેગા ફેટ કાઢો બી અમારે એવા જ આવે થાય. ડેરી કોઈ આપણા દૂધમાંથી કમાય તો કોઈ વધારો હાલે ડેરી ખાઈને હેઠ આપણે શું વધારો હાલે પોલીસ કેસ કરો એને પોલીસ બોલે, પોલીસ ને પકડાવો એને ખબર પડે. ના આવી મંત્રી આવું કરે બા, નહીં. મંત્રી બા, હાલત પોલીસ બોલાવું ભાઈ. ના બોલાતા પોલીસ ના બોલાતા પોલીસ ના બોલ. હવે હું કદી નકલી દૂધ નહીં બનાવું, કદી દારૂ નકલી દૂધ નહીં બનાવું ભાઈ. અમારે હવે શું બનાવીશ? તમે લો બનાવીશ. તબેલો બનાવો તે પણ સાચું દૂધ ભરાવો. થોડી લોન આલો પૈસે લાવવા. ત્યાં આ કંપની આ ડેરી ખાડીમાં હેડે હે મારે 2 મહિનાથી ₹1,00,000 પગાર ઠટી રહ્યો. હવે પગાર આવે તો હું કહું મારે કોઈ છોકરો હું જોવાનું કે નહીં તમે બે પૈસા લાવું, થોડા પૈસા લાવો, અપા હાથથી દૂધ લઈને આવ્યો. બધું જવા દો હા આ તમારો મંત્રી કાકા આ પૈસા દૂધનો આ એ જ્યાં અને તારે છે ને ભાઈ આ ડેરી તરફથી દૂધ ખોટું ભરાયું ને એમાં તારે આપણા ગામના સોરે તારે જે ફોન કરવું કરી દે અને બધા રાજી તારે મંત્રી તારે કે હું આટલા પૈસા ધોરણ સારીમાં નાખીશ કે ધોરણ નાખીશ હા આરામના પગાર લઈ જે જાય. હોય હાર એટલે તો મારી રીતે હું પૂન કરી નાખ્યો ભાઈ. માથું કરે તો ના માથું. મારી રીતે ના થાય રોજ 10,000 ગણી ગયો છે ને તારે અરે મારી રીતે કબૂતર પાલી બિસ્કીટ પાલી બિસ્કીટ કૂતરા નાખવાનું ચાલતું છે હા કોઈ કરશે હેડો હું જઉં તાન. કોઈ નહીં હમણાં ઉનાળુ બાજરી ફોળા આવી આખું ટોલું ધોરણ નાખ તો જ મારી બહેણી. ભાઈ આ પડી એમ ના ભરેલી છે અંદર લાવ, લાવ, લાવ. લઈ દો પાછું. ગટામાં રેડ દેજો. જો આ કૂતરાને તો કુટુંબ ફેરવાઈ આવા ધંધા ના કરતા પૈસા વાળા થવું હોય ને તો મજૂરી કરવી પડે મહેનત કરો થોડી કહું. તું તાર 5 ના 10 ઢોર લાય અને આવી 2 બેડીઓ લાય અમે તને કશું નહીં કહા હા તેઓ રાખશે, પેશો રાખશે, તો પેશો રાખશે. હોય તમારી ઘોડી એમ તો બહુ બોલવા નહીં આવતું, બોલ કરો હતી. હા તો હળો તારે ભાઈ. આગું કુટુંબ લઈને આ 2 મકા 2 કેન ભરાવાય કોઈ ના નહીં પડે તને હા જો બે કેક ભરવા આવશે હવે તો કાંઈ મો હોય અને ધર્મા તો નાખી દેજો જો હવે જે નાખશે. અરે કાલ પાડી નાખી મારી જાણે મારા બધો
હવે ઉતરો હવે નકલી દૂધ લઈને આપણે હેડતાય નહીં પા જોઈ રહ્યા ડોરા કાઢી કાઢીને આપણા મારા આપણે ઓકો ફેર છે આખી બહેડી પડે મોટું મારા તબેલો છે ને 10 લીટર દૂધ લઈને આ બોલો આપણને તો ખબર છે નકલી દૂધ લઈને આવે છે મારા આપણે રોજ બહેડી ભાઈ ના આવે ચીટર જ આર્યા હતા તો અમે ઘર ધણીને જેડ ગયા હતા એમને બોરું બપોરું ઘરમાં નહીં હા એનો શેઠ હતો ને એ આખી એમ અને તરીકે રહેશે આ કારુજી વળી આપણા ઉપર વેમાતા હતા બોલો રમાજી એટલે અમારે ઘેર આયા અમારે તમે ખોટા રમો યાર પણ હવે મારે ચોર ના પકડાય તો સુધી તો બધા ચોર જ ગણાય કે આ પકડાઈ ગયા આ પાડો હાથમાં આવે ના હવે વાત સાચી છે. આપણું દૂધ સારું જ આવે આપણું દૂધ કોઈ દાડો ખરાબ આવે નહીં અને આપણે છે ને ડેરી વાળા જોડે કોઈ દાડો ચીટિંગ કરાય નહીં કારણ કે આપણે રોજ આપણે આગળ જતું આપણે ખાવાનું આ રોજી કહેવાય આપણે આના ઉપર તો આપણે વાજા ગાજા હોય અને આવું ડુપ્લિકેટ દૂધ ભરાવાય એકન ના ભરાવાય અને આમ ડેરીમાં આપણે શેર બેર કપાવ નાખો હવે થોડુંક સારું હેડે પહેલા 3 કેન આવતા હતા 1 કેન થઈ ગયા આવી રીતે આવે તો ઘટતું ઓછું થઈ ગયું થોડુંક વધારે કોક આમ આગળ હેડે તમારું સારું થાય ને ડેરીનું કોક નોમ આગળ આવે એ શેર કાપેલા હોય ને તો આમ કે અમનો મોણો કે આમ કે એક્સપાયર થઈ જાય ને ઓ તો મળે તો. ડેરી તરફથી થોડોક ટેકો મળે બાટલો છોકરાને આખું થાય સમજ્યા કે નહીં? સાચી આવા પણ એવું કરો. નકલી દૂધ વાળા આવી જાય તો આમાં આપણે ખબર થોડું પડે નોમ ખરાબ થાય હવે ધ્યાન રાખજો હવે બીજી વાર કોઈ આવું ચીટર ના આવે વાત સાચી. અમે ખાવામાં જાય તો બીમાર પડ્યા લાડો અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ